હવે વાત કરીએ આપણે બુંદી શૈલી. બુંદી શૈલી 17મી સદીની શરૂઆતમાં બુંદી શૈલી છે. બુંદી શૈલી કોટા તથા બુંદી ક્ષેત્રમાં વિકસી હતી. બુંદી અને કોટા બુંદી અને કોટાથી જોડાયેલા દેશી રાજ્યો સામૂહિક રીતે હડોતી તરીકે ઓળખાય છે. આ શૈલીમાં હિંડોળા રાગ છે. હિંડોળા રાગ આધારિત રાધા કૃષ્ણના ચિત્રોને રજૂ કરવામાં આવે છે. બુંદી શૈલીના ચિત્રો મેવાડ શૈલીના ચિત્રો સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ આ શૈલીના ચિત્રો છે મેવાડ શૈલી કરતાં અગ્રતા ધરાવે છે. બુંદી ચિત્રકળાને શાહજહાંના ગવર્નર રાવ છત્રછાલ અને ત્યારબાદ તેના પુત્ર રાવ બાઉસી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ચિત્રકળાનું ઉદ્ગમ સ્થાન બનારસ પાસેના ચુનારને માનવામાં આવે છે. આથી આ ચિત્ર શૈલીના શરૂઆતના ચિત્રો છે બુંદી રાગમાળા તરીકે પણ ઓળખાય છે, જેમાં દીપક રાગ નામનું ચિત્ર મહત્વનું છે. આ શૈલીનો મુખ્ય વિષયો રાગિણી, કૃષ્ણલીલા તથા પ્રકૃતિ દર્શન છે, જેમાં વિવિધ પ્રકારના પુષ્પોની સાથે લીલાછમ વનસ્પતિના ચિત્રો ઉપરાંત રાત્રિ આકાશ પ્રત્યે લગાવ અને આકાશમાં લાલ રંગના મેઘધનુષ્ય જેવી રચના જોવા મળે છે. પ્રમુખ ચિત્રોમાં રસરાજ, અષ્ટયામ, દીપક રાગ, ભૈરવી રાગનો સમાવેશ થાય છે. આ શૈલીના ચિત્રમાં પીળી પૃષ્ઠભૂમિ પર કાળા રંગથી લખાણ લખવામાં આવે છે. આ શૈલીની માનવ આકૃતિઓ છે અણીદાર નાક, લાંબુ અને પાતળું શરીર, ગોળાકાર ચહેરો તથા અલંકારોથી શણગારાયેલી જોવા મળે છે. આમેર જયપુર શૈલી એટલે કે ઢૂંઢાર શૈલી. આમેર શૈલી પછી જયપુર શૈલીનો વિકાસ થયો હતો. આથી આ શૈલીને આમેર જયપુર શૈલી કહે છે. આ શૈલીને ઢૂંઢાર શૈલી પણ કહેવામાં આવે છે. જયપુર શૈલીનો વિકાસ 16મી સદીથી 19મી સદી દરમિયાન થયો હતો. આ શૈલીના ચિત્રોમાં ભક્તિ તથા શૃંગારનો સુંદર સમન્વય જોવા મળે છે. કૃષ્ણલીલા, રાધાકૃષ્ણના પ્રણય પ્રસંગો, શિકાર અને હાથીઓના યુદ્ધના અદ્ભુત ચિત્રો આ શૈલીમાં જોવા મળે છે. જયપુર શૈલીના ચિત્રોમાં પાત્રોની ગોળ મુખ આકૃતિ, મીનાકાર નેત્ર, પાતળું શરીર જોવા મળે છે. દરેક ચિત્રોમાં વડ, પીપળો તથા મોરનું આલેખન પણ જોવા મળે છે. પુરુષોને મુઘલ શૈલીના કપડાં અને ટોપી પહેરેલા દર્શાવેલ છે, પરંતુ ચિત્રોનું સમગ્ર રૂપ લોકશૈલીનું હતું. આ શૈલીમાં બગીચાઓ છે. આ શૈલીમાં બગીચાઓના પણ અદ્ભુત ચિત્રો જોવા મળે છે, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો, પક્ષીઓ તથા વાનરોની સુંદર આકૃતિઓનો સમાવેશ થાય છે. આ શૈલીમાં લીલા રંગનો વધુ ઉપયોગ થયેલો છે તથા લાલ, પીળા, વાદળી તથા સુવર્ણ રંગોનું પ્રમાણ જોવા મળશે. સવાઈ માધોસી પ્રથમના કાર્યકાળ દરમિયાન આભૂષણોમાં રંગની જગ્યાએ હીરા, મોતી જેવા ઝવેરાતનો ઉપયોગ કરવામાં આવતો હતો. મારવાડ શૈલી જોધપુર આ ચિત્ર શૈલીનું પ્રમુખ કેન્દ્ર હતું. કઈ? મારવાડ શૈલી. 16મી સદીમાં શરૂ થયેલી આ શૈલી પર મુઘલ શૈલીનો પ્રભાવ પડ્યો ન હતો. આ શૈલીમાં ચમકતા રંગોની સાથે જોડાયેલા રેખાંકિત તાલવાળા
રેખાકી તાલવાળા ચિત્રો પણ જોવા મળે છે. આ શૈલીમાં મહિલા આકૃતિઓ લાંબી શણગાર કરેલ, પછી ઊંચો અંબોડો, ઉપસેલું કપાળ, ખંજન તથા પુરુષ આકૃતિમાં મોટી મૂછ અને દાઢીને બતાવવા માટે વિશેષ પ્રયત્ન કર્યા હતા એવું જોવા મળે છે. જોધપુરની ચિત્રશાળામાં રાજા માનસીના સમયમાં ચિત્રકળા અનુપમ રહી હતી. આ શૈલીમાં ઢોલા મારુનું ચિત્ર કૃષ્ણ ભક્તિને શૃંગારના ચિત્રો પ્રખ્યાત છે. આ ઉપરાંત શિવપુરાણ, નટચરિત્રો, દુર્ગાચરિત્રો તથા પંચતંત્ર સાથે સંકળાયેલી ચિત્રકળાની વ્યાપક શૃંખલાઓ પણ જોવા મળે છે. વાત કરીએ બિકાનેર શૈલી. બિકાનેરના રાજા જયસિંહ છે. રાજા જયસિંહના સમયથી મેઘદૂતનું એક ચિત્ર મળ્યું છે, જે બિકાનેર શૈલીનો આરંભિક તબક્કો છે. રાજા કરણસિંહના સમયમાં ચિત્રકારોએ બિકાનેર શૈલીમાં જહાંગીર અને શાહજહાંના સમયની શૈલીથી પ્રભાવિત થઈને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું. આ શૈલીનો સૌથી વધુ વિકાસ રાજા અનુપસિંહના શાસનકાળ દરમિયાન થયો હતો. આ શૈલી પર દખ્ખણી અને મુઘલ શૈલીનો પ્રભાવ જોવા મળશે. મુસ્લિમ કલાકારો દ્વારા હિન્દુ ધર્મ સંબંધિત પૌરાણિક વિષયો પર કરવામાં આવેલું ચિત્રાંકન આ શૈલીની પ્રમુખ વિશેષતા છે. આ રચનાઓને મુઘલ રચનાઓથી અલગ કરવું મુશ્કેલ છે. બિકાનેર શૈલીના ચિત્રો છે જે પટશાહી ચિત્રકારો દ્વારા બનાવાયા. બિકાનેરની બચેલી અભિલેખિત સામગ્રીમાં પટશાહી અને દેશી ચિત્રકારોની રચના દેખાય છે. અલીરાજા આ શૈલીનો પ્રખ્યાત ચિત્રકાર હતા. રાગમાળા ચિત્રકલા. આ ચિત્રકળા ભારતીય સંગીતના ભિન્ન રાગોનું ચિત્રણ દર્શાવતી ચિત્રોની શૃંખલા છે, જે મધ્યયુગ ભારતની કળા, કવિતા અને શાસ્ત્રીય સંગીતના મિશ્રણના ઉદાહરણ રૂપે જોવા મળે છે. આ ચિત્રો છે 16મી અને 17મી સદીની શરૂઆતમાં ઉદ્ભવનારી ભારતીય ચિત્રકળાના મોટાભાગની શૈલીઓમાં બનાવાયેલ છે, અને વર્તમાન સમયમાં તેના પહાડી રાગમાળા, રાજસ્થાન અથવા રાજપૂત રાગમાળા, દખ્ખન રાગમાળા તથા મુઘલ રાગમાળાના રૂપમાં પ્રકાર પડે છે. વાત કરીએ પહાડી શૈલી. મુઘલ સમ્રાટ ઔરંગઝેબના દરબારમાં જ્યારે કલાકારોનું સ્થાન ન રહ્યું, ત્યારે કલાકારોએ રાજ્યાશ્રયની શોધમાં પંજાબ તથા કાશ્મીરની ખીણના જે રાજ્યો સ્વતંત્ર હતા ત્યાં આશ્રય લીધો, જેની અસર સ્વરૂપે આ શૈલીની ચિત્રકળાનો વિકાસ હિમાલય તથા પંજાબના ક્ષેત્રોમાં થયો હતો. આ શૈલીમાં પહાડી પ્રદેશનું સૌંદર્ય નોંધપાત્ર છે. આ શૈલીમાં જમ્મુથી લઈને અલ્મેડા સુધીના દેશી રાજ્યોના દરબારની ચિત્રકળાઓનો સમાવેશ થયેલો છે. આ શૈલીના ચિત્રોમાં પૌરાણિક કથાઓ, સાહિત્ય સંબંધિત ચિત્રો સાથે ચિત્રકળાની નવી ટેકનોલોજીનો પ્રયોગ થયેલો છે, જેમાં મહાભારત, રામાયણ વગેરે પૌરાણિક સાહિત્ય, ઐતિહાસિક ગાથા, લોકકથા છે. લોકકથામાં સોહની મહિવાલ, હીર રાંઝા વિષયક ચિત્રો તેમજ રાજદરબારીઓના વ્યક્તિગત ચિત્રો પણ જોવા મળશે. પહાડી ચિત્રકળાને નીચેના પ્રકારમાં વહેંચી શકાય છે. એમાં પહેલું છે બસોલી શૈલી. બીજું છે ગુલેરી શૈલી. ત્રીજું છે કાંગડા શૈલી. ચોથું છે ગઢવાલ શૈલી અને પાંચમું છે જમ્મુ શૈલી. એમાં વાત કરીએ આપણે બસોલી શૈલી.
બસોલી શૈલી. બસોલી શૈલી છે જે 17મી સદીના અંતમાં બસોલી શૈલીનો જન્મ રાજસ્થાની શૈલી તથા મુઘલ શૈલી અને પહાડી શૈલીના સમન્વયથી થયો હતો. મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારના ચિત્રકારોને આશ્રય આપી આ શૈલીના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. બસોલી છે જમ્મુ કાશ્મીરમાં કઠુઆ જિલ્લામાં આવેલ છે. આ શૈલીની વિશેષતા કમળની પાંખડી જેવી મોટી આંખો તથા લાંબા વાળો છે. લાંબા વાળોની રેખાનો ભાવપૂર્ણ ચહેરો હતો. આ શૈલીના ચિત્રોમાં સ્ત્રીઓની પારદર્શક વેશભૂષા અને પુરુષોનો પહેરવેશ મુઘલ પ્રકારનો છે. જ્યારે મુખાકૃતિઓમાં લોક શૈલી નજર પડે છે. મજબૂત અને વિરોધાભાસી રંગોનો ઉપયોગ એ બસોલી ચિત્રકળાનું એક અગત્યનું લક્ષણ છે. આ ચિત્રોમાં વધારે પ્રાથમિક રંગો લાલ, પીળા અને લીલા રંગોનો ઉપયોગ થયો છે, જેના કારણે બસોલી શૈલીના ચિત્રો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ શૈલીના સંરક્ષક રાજા કૃપાલસિંહ રાજા ક્રિપાલ હતા. તેમના સમયમાં રામાયણ, ભાનુદત્તનું રાસમંજરી અને જયદેવનું ગીત ગોવિંદના ચિત્રો દોરાયા હતા. આ શૈલીના સૌથી જાણીતા ચિત્રકાર દેવીદાસ હતા. તેઓ રાધાકૃષ્ણ અને રાજાઓના છબી ચિત્રને તેમના પહેરવેશમાં અને સફેદ કપડામાં ચિત્રણ માટે પ્રસિદ્ધ હતા. ગુલેરી શૈલી ઈસવીસન 1740 થી ચિત્રકળાની એક અભિનવ શૈલી ગુલેરના રાજા ગોવર્ધનચંદના પ્રોત્સાહનથી પ્રગટી હતી, જેને ગુલેરી શૈલીના નામે ઓળખવામાં આવે છે. આ શૈલીના ચિત્રોને મુખ્ય વિષય રામાયણ અને મહાભારતની ઘટનાઓ રહેલી છે. આ શૈલી પર મુઘલ તથા રાજપૂત શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ શૈલીના ચિત્રોમાં સશક્ત અને સજીવ રેખાંકન કરવામાં આવ્યું છે, જેમાં માનવ આકૃતિઓના અંગ પ્રત્યંગ પોતાની સ્વાભાવિકતાથી દ્રષ્ટિગોચર થાય છે. આ શૈલીના ચિત્રોમાં રાજાઓ અને દરબારીઓના વ્યક્તિચિત્રો, શૃંગાર દ્રશ્યો, શિવ પાર્વતીના જીવન પ્રસંગો વગેરે વિષયોનું ચિત્રાલેખન જોવા મળે છે. હવે વાત કરીએ આપણે કાંગડા શૈલી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં વિકસિત પહાડી શૈલીઓમાં કાંગડા શૈલી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કાંગડાના રાજા સંચાર ચંદે મુઘલ દરબારોનું અનુકરણ કરીને આ શૈલીનો વિકાસ કર્યો હતો. આ શૈલીના ચિત્રોમાં પૌરાણિક કથાઓ તથા નાયક-નાયિકાના ચિત્રો મુખ્ય રૂપે જોવા મળે છે. આ ચિત્રકળાનો સૌથી લોકપ્રિય વિષય ગીત ગોવિંદ અને ભાગવત પુરાણ બિહારીલાલની સતસઈ અને નળ દમયંતી હતા. કાંગડા શૈલીના ચિત્રોમાં બારમાસ ચિત્ર પ્રકાર ખૂબ પ્રસિદ્ધ છે. તેમાં ચિત્રકાર 12 મહિનાની માનવી ભાવનાઓ પર થતી અસરને પ્રદર્શિત કરે છે. આ શૈલી 19મી સદી સુધી લોકપ્રિય બની. કાંગડા શૈલી કુલ્લુ, ચંબા અને મંડીના દરબારમાં વિકસિત થવાવાળી અન્ય ચિત્રશાળાઓની જનક શૈલી બની હતી. ગઢવાલ શૈલી આ શૈલીનો કાંગડા શૈલીની ચિત્રકળાની એક શાખા રૂપે 18મી સદીમાં ઉદ્ભવ જોવા મળ્યો. ગઢવાલ રાજ્યના રાજવી પૃથપાલ શાહના બે દરબારી ચિત્રકારો શામનાથ અને હરિદાસે આ શૈલીનો જન્મ આપ્યો.
આ શૈલીમાં પર્વતીય અને પ્રાકૃતિક દ્રશ્યો, પશુ પક્ષીઓ વગેરેનું કુશળતાપૂર્વક ચિત્રાંકન કરવામાં આવ્યું છે. આ શૈલીમાં સ્ત્રીનું વિશેષ ચિત્રણ થયું છે, જે અન્ય પહાડી શૈલીઓથી ખૂબ જ ચડિયાતું છે. આ સિવાય ભાવના પ્રદર્શનમાં પણ આ શૈલી ઉત્તર ભારતમાં એક સન્માનીય સ્થાન ધરાવે છે. વાત કરીએ જમ્મુ શૈલી. જમ્મુ રાજ્યમાં આ શૈલીનો ઉદ્ભવ થવાને કારણે આ શૈલીને જમ્મુ શૈલી કહેવામાં આવે છે. આ શૈલીના સંરક્ષકોમાં જમ્મુના રાજા રણજીત દેવ અને રાજા બલવંતસિંહનું નામ સર્વોપરી હતું. આ શૈલીમાં બનેલા ચિત્રોમાં રોજબરોજની ઘટનાઓનું વિશેષ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રકૃતિના દ્રશ્યોનું સુંદર આલેખન જોવા મળે છે. રાજા બલવંતસિંહ તથા સંગીતકારોનું ચિત્ર જમ્મુ શૈલીનો સુંદર નમૂનો છે. વાત કરીએ ભારતીય ક્ષેત્રીય ચિત્રકળા અને શૈલી અને એની વિશેષતા. પહાડી ચિત્રશૈલી એમાં જમ્મુ શૈલી છે. જમ્મુ શૈલીની અંદર પ્રાકૃતિક દ્રશ્યોનું સુંદર આલેખન. કાંગડા શૈલી જે શ્રીકૃષ્ણની પૌરાણિક કથાઓના ચિત્રો છે. ગઢવાલ શૈલી જે પ્રાકૃતિક દ્રશ્યો અને પશુ પક્ષીઓનું સુંદર આલેખન. બંછોલી શૈલી જે મુઘલ ચિત્રકળાની અસર. રાધાકૃષ્ણના ચિત્રો. ગુલેરી શૈલી છે મુઘલ અને રાજપૂત ચિત્રશૈલીનું મિશ્રણ જોવા મળે છે. રાજસ્થાની ચિત્રશૈલી અંદર મેવાડ શૈલી જે વલ્લભ સંપ્રદાયના કૃષ્ણલીલાના ચિત્રો. ઉદાહરણ તરીકે લલિતા રાગિણી. કિશનગઢ શૈલી એમાં પ્રકૃતિ ચિત્રો, પ્રેમિકાઓના પ્રતીક ચિત્રો. બુંદી શૈલીમાં રાગ રાગિણી, કૃષ્ણલીલા, પ્રકૃતિ દર્શનના ચિત્રો. જયપુર શૈલી છે એમાં કૃષ્ણલીલા અને યુદ્ધના ચિત્રો. મારવાડ શૈલી એમાં પૌરાણિક કથાઓ પર આધારિત ચિત્ર. અને બિકાનેર શૈલી છે એમાં મુઘલ શૈલીની અંદર મુઘલ ચિત્રશૈલીની અસરો. દક્ષિણ ચિત્રશૈલી એમાં અહમદનગર શૈલી ઉત્તર તથા દક્ષિણની ચિત્રશૈલીનો સમન્વય અને સુદૃઢ રેખાંકન તેમજ તેજસ્વી રંગોનો વધુ માત્રામાં પ્રયોગ. બીજાપુર શૈલીની અંદર વધુ પડતા ભપકાદાર રંગોનો પ્રયોગ, જેમ કે રાજસિંહાસનમાં સુવર્ણ રંગોનો વિપુલ માત્રામાં પ્રયોગ. ગોળકુંડા શૈલી ચિત્રોમાં ભવનો, વસ્ત્રો તથા આભૂષણોને રંગવા માટે સોનાનો ઉપયોગ તથા ચિત્રની ફરતી બાજુને વિવિધ ભાતવાળી કાર્પેટ. તાંજોર શૈલી કાચ અને લાકડા પર નિર્મિત વિષ્ણુ, શિવ તથા કૃષ્ણના ચિત્રોને હીરા, માણેક તથા સોના દ્વારા સજાવવામાં આવતા. હૈદરાબાદ શૈલી તે ખૂબ જ શણગારેલા અને સામાજિક તેમજ રાજકીય જીવનના મુદ્દાઓ પર દોરાયેલા ચિત્રો છે. મૈસૂર શૈલી બે કે તેથી વધુ આકૃતિઓ ધરાવતા ચિત્રમાં મુખ્ય ચિત્રના આકાર અને રંગ બીજી બધી આકૃતિઓમાં જોવા મળે છે. હવે વાત કરીએ આપણે આધુનિક ચિત્રકળા. એમાં વાત કરીએ કંપની અથવા ઔપનિવેશિક ચિત્રકળા. યુરોપિયન શૈલીમાં રુચિ ધરાવતા ભારતીયોના પ્રશિક્ષણનું સંયોજન કર્યું, જેને કંપની ચિત્રકળા કહે છે.
જે બ્રિટિશ સમયમાં ચિત્રકારીની મિશ્રિત શૈલી વિકસિત થઈ. આ શૈલીમાં રાજપૂત, મુઘલ અને અન્ય ભારતીય શૈલીની ચિત્રકળાઓ પશ્ચિમી તત્વોનું સંયોજન જોવા મળે છે. જેમાં નિમણૂક પામેલ બ્રિટિશ કંપનીના અધિકારીઓએ ભારતીય શૈલીમાં પ્રશિક્ષિત ચિત્રકારોને પ્રોત્સાહિત કર્યા. આ ચિત્રકળામાં પ્રવાહી રંગોનો ઉપયોગ રેખાકીય પરિપ્રેક્ષ્ય અને છાયાથી પ્રભાવિત છે. આ ચિત્રકળાના પ્રખ્યાત ચિત્રકારો મઝહર અલી ખાન અને ગુલામ અલી ખાન હતા. આ શૈલી કોલકાતા, ચેન્નઈ, દિલ્હી, પટના, વારાણસી અને તાંજોરમાંથી ઉત્પન્ન થઈ હતી. બજાર ચિત્રકળા ભારતમાં યુરોપીય વેપારી પ્રજાના આગમનના પરિણામે બજાર ચિત્રકળાનો વિકાસ થયો હતો. આ ચિત્રકળા બંગાળ તથા બિહારના ક્ષેત્રોમાં વધુ પ્રચલિત હતી. આ શૈલીના ચિત્રોમાં મુખ્ય વિષય રૂપે ભારતીય બજારના ચિત્રો તથા તેની વૈવિધ્યતાને ચિત્રિત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગ્રીક શૈલી અને રોમન શૈલીની ચિત્રકળાનો પ્રભાવ વધુ જોવા મળે છે, જ્યારે ભારતીય શૈલીનો પ્રભાવ નહિવત છે. આ શૈલીમાં ભારતીય બજારની દૈનિક પ્રવૃત્તિઓને યુરોપીય ચિત્રકળાની પૃષ્ઠભૂમિમાં તૈયાર કરવામાં આવ્યા હતા. બંગાળી ચિત્રકળા આ ચિત્રકળા મુખ્યત્વે સ્વદેશી મૂલ્યો પર આધારિત હતી, જેમાં વધી રહેલા યુરોપીય ચિત્રકળાના પ્રભાવ ઘટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અવનીન્દ્રનાથ ટાગોરની અરેબિયન નાઇટમાં આ પ્રકારની ચિત્રકળાના ઉદાહરણો આપેલા છે. આ ઉપરાંત અવનીન્દ્રનાથ ટાગોરે સ્વદેશી આંદોલનથી પ્રેરાઈને ભારત માતાનું પ્રસિદ્ધ ચિત્ર બનાવ્યું હતું. આ ચિત્રકળાને ઠાકુર શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સ્વદેશી શૈલીઓ જેવી કે અજંતા શૈલી, મુઘલ શૈલી, લોકશૈલીનું યોગ્ય મિશ્રણ જોવા મળે છે. આ પ્રકારની ચિત્રકળામાં મુખ્ય વિષયોમાં પૌરાણિક કથાઓ, ઐતિહાસિક ઘટનાઓ, રોજિંદી દિનચર્યા વગેરેનો સમાવેશ થાય છે. અવનીન્દ્રનાથ ટાગોર, નંદલાલ બોઝ જે બંગાળી શૈલી છે. બંગાળી ચિત્રકલા શૈલીના જાણીતા ચિત્રકારો છે. વાત કરીએ ક્યુબિસ્ટ ચિત્રકળા. ક્યુબિસ્ટ ચિત્રકળા યુરોપમાં થયેલા ક્યુબિસ્ટ આંદોલનથી પ્રેરણા લઈ ભારતમાં આ પ્રકારની ચિત્રશૈલીનો વિકાસ થયો. આ શૈલીમાં સૌપ્રથમ વિષય વસ્તુનું વિભાજન નાના ક્યુબોમાં કરવામાં આવે છે. ત્યારબાદ ચિત્રની સમીક્ષા કરી તેને પુનઃ જોડવામાં આવે છે. આ શૈલીમાં વિવિધ ભૌમિતિક આકારો અને રેખાઓનો અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. ભારતના એમ.એફ. હુસેન એક પ્રસિદ્ધ ક્યુબિસ્ટ ચિત્રકાર છે. ક્યુબિસ્ટ ચિત્રકળામાં ઇટાલીના ચિત્રકાર પાબ્લો પિકાસોનું વિશેષ યોગદાન છે. વાત કરીએ ભારતની પ્રાદેશિક ચિત્રકળા. એમાં હિમાચલ પ્રદેશની અંદર થાંગકા, બિહારની અંદર મંજુષા અને મધુબની, સિક્કિમની અંદર થાંગકા, અરુણાચલ પ્રદેશની અંદર પણ થાંગકા, પછી ઝારખંડની અંદર પેટકર, પશ્ચિમ બંગાળની અંદર પટુઆ, પેટકર અને કાલીઘાટ, પછી ઓડિશાની અંદર પટુચિત્ર, પેટકર અને સૌરા, આંધ્રપ્રદેશની અંદર કલમકારી, પછી તેલંગાણા ચેરિયલ સ્ક્રોલ,
ચેરિયલ સ્ક્રોલ તેલંગાણાની અંદર, મહારાષ્ટ્રની અંદર વારલી, ગુજરાતની અંદર પિઠોરા અને વારલી, મધ્યપ્રદેશની અંદર પિઠોરા, રાજસ્થાન છે રાજસ્થાનની અંદર ફળ ચિત્રકળા. હવે વાત કરીએ આપણે મધુબની ચિત્રકળા. મધુબની ચિત્રકળા બિહારના મિથિલા પ્રદેશની જાણીતી મધુબની ચિત્રકળા એ મિથિલા ચિત્રકળા છે. આ ચિત્રોને મધુબની શહેરની આસપાસની ગ્રામીણ સ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. માટીના રંગોથી તૈયાર થયેલા ચિત્રમાં અંતે કાળા રંગથી ચિત્રનું રેખાંકન કરવામાં આવે છે. આ ચિત્રકળા છે જન્મ, લગ્ન અને તહેવાર જેવા શુભ પ્રસંગોની ચિત્રિત કરે છે. આ શૈલીમાં કોઈ પણ ખાલી જગ્યાઓ છોડવામાં આવતી નથી અને થતા અંતરાલને ફૂલો, વૃક્ષો, જંતુ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. મધુબની ચિત્રકળાના મૂળ રામાયણકાલીન છે. મિથિલાના રાજા જનકે સીતા અને શ્રીરામના લગ્નના પ્રસંગે પોતાની પ્રજાને પોતાના ઘરની દિવાલો અને આંગણાને ચિત્રિત કરવા કહેલું. ત્યારથી મહિલાઓ દ્વારા મધુબની ચિત્રકળાનું કૌશલ્ય પેઢી દર પેઢી પહોંચતું. આમ આ ચિત્રકળાનો મુખ્યત્વે સીતાનો ત્યાગ, રામ લક્ષ્મણનો વનવાસ, લક્ષ્મી, ગણેશ, હનુમાન, હિન્દુ પુરાણ કથાનકોની તથા પ્રાચીન મહાકાવ્યની બાબતો જોવા મળે છે. આ ચિત્રશૈલીમાં સૂર્ય, ચંદ્ર, તુલસીના ચિત્રો જોવા મળે છે તથા ઋતુ પ્રમાણે ઉજવાતા તહેવારો અને ગ્રામ્ય જીવનની ઝાંખી જોવા મળે છે. બેવડ પંક્તિના કિનારા, ઘેરા રંગનો પ્રયોગ, અલંકારિત પુષ્પભાત અને મુખ એટલે કે ચહેરાના મુખ મુદ્રાઓ આ ચિત્રકળાની વિશેષતા હતી. મધુબની ચિત્રોમાં ગાયનું છાણ અને માટીનો લેપ કરી તેના પર ચોખાની લુગદી અને વનસ્પતિઓના રંગોથી રંગ પૂરણ કરવામાં આવતું. અહીં પ્રાકૃતિક રંગો વાપરવામાં આવતા જેમ કે પીળા રંગ માટે હળદર, લાલ રંગ માટે કુસુમ છે કુસુમના ફૂલનો રસ, લીલા રંગ માટે સફરજનના વૃક્ષના પાંદડાઓ તથા સફેદ રંગ માટે ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ચિત્રકળા છે 2 ડાયમેન્શન પ્રકારની છે કારણ કે આમાં કોઈ પણ પ્રકારની છાયાની અસર હોતી નથી. મિથિલા ચિત્રકળામાં હંમેશા વૃક્ષ પરથી ખરેલા ફૂલો, ડાળીઓ અને પર્ણોનો જ વપરાશ કરવામાં આવે છે. તેમાં કોઈ કૃત્રિમ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંયુક્ત રાષ્ટ્રના એક વાર્ષિક સમારોહમાં મિથિલા ચિત્રકળા સાથે જોડાયેલા ચિત્રકાર સત્યનારાયણ અને મોતીકર્ણ દ્વારા દોરવામાં આવેલ ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચિત્રો છે ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે જેમ કે ભીંત ચિત્રો, ભૂમિ ચિત્રો અને પટ્ટચિત્રો. ભીંત ચિત્રો આ પ્રકારના ચિત્રોમાં ધાર્મિક ચિત્રો દોરી ઘરની દિવાલો સજાવવામાં આવે છે. ભૂમિ ચિત્રો આ પ્રકારના ચિત્રો ઘરના આંગણામાં બનાવવામાં આવે છે. પટ્ટચિત્રો આ પ્રકારના ચિત્રો વસ્ત્રો પર વાંસની સળી અથવા આંગળીઓ દ્વારા બનાવવામાં આવે છે. 1970માં ભારતના રાષ્ટ્રપતિએ જીતબાપુર ગામની જગદંબા દેવીનું સન્માન કર્યું ત્યારે આ કલાની ઓળખ મળી. અન્ય ચિત્રકારો જેવા કે બુઆ દેવી, ભાતી દાયલ, ગંગાદેવી અને સીતાદેવીનું પ્રદાન આ ચિત્રકળામાં જોવા મળે છે. આ કલા એક વિશિષ્ટ ભૂભાગ સુધી સીમિત હોવાથી તેને GI ટેગ એટલે કે ભૌગોલિક સંકેતની પ્રતિષ્ઠા પ્રદાન કરવામાં આવી છે.